અમદાવાદમાં રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। આરટીઓ સર્કલ પર આવેલી કલરવ રેસ્ટોરન્ટના ભોજનમાં પોલમપોલ દાળમાંથી નીકળ્યા પથ્થરના ટુકડા દક્ષાબેન નામના ગ્રાહકને કડવો અનુભવ થયો તો કલરવ રેસ્ટોરન્ટમાં ગયા હતા જમવા। કાંકરા અંગે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ પણ કરી છે તો નામ બળે ને દર્શન ખોટે જેવી વાત અહીં પણ જોવા મળી રહી છે। અમદાવાદની આ રેસ્ટોરન્ટ કે જ્યાં દાળમાંથી મોટા મોટા પથ્થર નીકળ્યા જે બાદ જ્યારે કમ્પ્લેન કરવામાં આવી ત્યારે ગ્રાહકને કડવો અનુભવ થયો હતો। દાળમાંથી પથ્થરના ટુકડા નીકળ્યા હતા અને જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે અંધેર નગરી અહીં જોવા મળી તો કલરવ રેસ્ટોરન્ટની ઘટના। બીજી તરફ ખૂંખાર સિંહણ એક ભેંસથી ડરીને ભાગી। શિકાર કરવા આવેલી સિંહણ સામે બે ભેંસે બાથ ભીડી અને પછી સિંહણને ભાગવું પડ્યું। અમરેલીના એક ગામની સીમનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો નાનો છે પરંતુ તેમાં સાફ જોઈ શકાય છે કે શિકાર માટે પહોંચેલી સિંહણનો બે ભેંસે બહાદુરીથી સામનો કર્યો અને સ્થિતિ એ બની કે સિંહણને છલાંગો લગાવીને ભાગવું પડ્યું। જો બે ભેંસો સામનો ન કર્યો હોત તો કદાચ બેમાંથી એક સિંહણનો કોડિયો બની ગયો હોત। બે ભેંસો સાથે મળીને સિંહણનો સામનો કરી રહી છે અને સિંહણ તારની વાડ કૂદીને બાવળાની જાળીમાં છલાંગો લગાવીને જીવ બચાવીને ભાગતી નજરે પડી રહી છે। ठंडी माटे रहजो तैयार। हवामान विभागनी ठंडी ने लईने आगाही। 3 दिवस बाद ठंडीनो चमकारो वधशे। रात्रे सवारे तो ठीक, हवे दिवसे पण ठंडी वधशे तो 3 दिवस बाद तापमान 2 થી 3 ડિગ્રી गगड़शे। 3 दिवस बाद असल शियाळानी ठंडी शरू थई जशे तो पवननी दिशा बदलाता ठंडीनो चमकारो वधशे। हालमां सांजे रात्रे ने सवारे ठंडीनो अहेसास थई रह्यो छे। जो के दिवसे सूरज माथे चढ़ता गरमीनो अहेसास थई रह्यो छे। नवेम्बर अर्धो पूर्ण थयो छतां हजू शियाळानी ठंडी शरू नहीं थई परंतु हवे 3 दिवस बाद शियाळानी असल ठंडी शरू थशे। अगले 7 दिन तक आज का जो फोरकास्ट है मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो तापमान में जो 3 दिन तक नो लार्ज चेंज दिया गया है लेकिन उसके आगे आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद में जो उच्चतम तापमान रिकॉर्ड किया गया है 34.5 डिग्री सेंटीग्रेड जो कि मैक्सिमम जो सामान्य से 1.3 डिग्री सेंटीग्रेड ज़्यादा है। और जो लघुतम तापमान रात के जो तापमान है वो रिकॉर्ड किया गया है 19.5 डिग्री सेंटीग्रेड जो कि 1.8 डिग्री सामान्य से ज़्यादा है। सोमनाथना રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા સિંહ। સૂત્રાપાડાના ગાંગીથા ગામમાં રાત્રિ સમયે 3 સિંહ ગામમાં ઘૂસી આવ્યા હતા। શિકારની શોધમાં સિંહે ગામમાં ધામા નાખી દીધા હતા। આ સમયે કેટલાક લોકો બાઇક પર ગામમાં આવી રહ્યા હતા અને તેમને સિંહની લટારને જોતા જ બાઇક થંભાવી દીધી હતી। સિંહના ગામમાં ધામાના કારણે વાહનોના પણ પૈંડા થંભી ગયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે।